આજે આપણે ચતુષ્કોણની સમજ મેળવીશું. ઓકે, તો પહેલું છે સમાંતર બાજુ ચતુષ્કોણ. સામસામેની બાજુઓની પ્રત્યેક જોડ સમાંતર હોય તેથી તેવા ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવામાં આવે છે. તેના ગુણધર્મો જોઈશું. સામસામેની બાજુઓની લંબાઈ સમાન હોય, સામસામેના ખૂણાઓના માપ સમાન હોય, વિકર્ણ પરસ્પર દુભાગે. બીજા નંબરનું જોઈએ સમબાજુ ચતુષ્કોણ. સમાન લંબાઈની બાજુ ધરાવતા સમાંતર બાજુ ચતુષ્કોણ તેને સમબાજુ ચતુષ્કોણ કહે છે. તેના ગુણધર્મો જોઈએ. સમાંતર બાજુ ચતુષ્કોણના બધા જ ગુણધર્મો સમાન હોય છે. વિકર્ણ પરસ્પર કાટખૂણે દુભાગે. ઓકે, ત્રીજું જોઈએ લંબચોરસ. કાટકોણ ધરાવતો સમાંતર બાજુ ચતુષ્કોણ. પહેલો ગુણધર્મ, સમાંતર બાજુ ચતુષ્કોણના બધા જ ગુણધર્મો. દરેક ખૂણો કાટખૂણો હોય, વિકર્ણની લંબાઈ સમાન હોય. ઓકે, ચોથો જોઈએ ચોરસ. સમાન લંબાઈની બાજુ ધરાવતા લંબચોરસ. સમાંતર બાજુ ચતુષ્કોણ, સમબાજુ ચતુષ્કોણ અને લંબચોરસના બધા જ ગુણધર્મો. લાસ્ટ આપણે જોઈએ પતંગાકાર ચતુષ્કોણ. પાસેની બાજુઓની ફક્ત એક જ જોડ સમાન લંબાઈની હોય તેવો ચતુષ્કોણ, જેને પતંગાકાર ચતુષ્કોણ કહેવામાં આવે છે. ગુણધર્મ જોઈએ. વિકર્ણ પરસ્પર કાટખૂણો હોય. કોઈ એક વિકર્ણ બીજા વિકર્ણને દુભાગે. આપેલ આકૃતિમાં માપખૂણો બી બરાબર માપખૂણો ડી પણ માપખૂણો એ ઇઝ નોટ ઇક્વલ માપખૂણો સી. ઓકે, ચતુષ્કોણની સમજમાં બસ આટલું જ છે. આવા જ વિડીયો જોવા માટે ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી આપજો. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર.